નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. અત્યાર સુધી આપણે અર્થશાસ્ત્રમાં 5 પ્રકરણ પૂરા કર્યા. છેલ્લું પ્રકરણ હતું આવક અને ખર્ચના ખ્યાલો. એની અંદર છેલ્લે તમે યાદ કરો, આપણે 2 પ્રશ્નો એવા ભણ્યા કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર સીમાંત આવક અને સરેરાશ આવક તેમજ કુલ આવક, અને અપૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર આ ત્રણેય કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. ત્યાં જ આછો પાતળો ખ્યાલ આપણે બજાર વિશે મેળવી લીધો. બજાર એટલે શું? નોર્મલી બધાને એવો કોન્સેપ્ટ છે કે ભાઈ બજાર એટલે જ્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ રીતે ભેગા મળે અને સોદો કરે, બાર્ગેનિંગ કરે, ડિસ્કસ કરે, ભાવતાલ કરે અને માલિકીની ફેરબદલી કરે, ત્યારે બજાર કહેવાય. ખરેખર એકચ્યુઅલી અર્થશાસ્ત્રમાં બજારનો અર્થ ખૂબ જ વિશાળ છે. આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 6, બજાર. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી એક મોટો ક્વેશ્ચન 5 માર્ક્સનો પૂછાતો હોય છે. સાથે સાથે ડી વિભાગમાં 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું ભણીશું. સૌથી પહેલાં તો બજાર એટલે શું, બજારનો અર્થ. ત્યારબાદ બજારના ઘટકો અથવા તો લક્ષણો, એને કોમ્પોનન્ટ્સ પણ કહેવાય, એને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ માર્કેટ પણ કહેવાય. આ ઘટકો જેવા કે ખરીદનારા, વેચનારા, વસ્તુ કે સેવા, સંપર્ક, કિંમત અને બજારની પરિસ્થિતિની જાણકારી. ત્યારબાદ આપણે બજારનું વર્ગીકરણ ભણવાનું છે, ક્લાસિફિકેશન ઓફ માર્કેટ. એની અંદર સ્થાન આધારિત એટલે કે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ બજારનું વર્ગીકરણ. એમાં 4 પ્રકારો: સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર. ત્યારબાદ જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ પણ આપણે જોઈશું. એની અંદર હોલસેલ અને રિટેલ, આ 2 પ્રકારના બજારનો પરિચય મેળવીશું. અને વિદ્યાર્થી મિત્રો, આખું પ્રકરણ જેના પર આધારિત છે તેવું બજાર એટલે હરીફાઈ. હરીફાઈને આધારે બજારનું વર્ગીકરણ. એની અંદર પૂર્ણ હરીફાઈ એટલે શું અને તેના લક્ષણો. સાથે સાથે આ પ્રકરણનો સૌથી અગત્યનો પ્રશ્ન ઇજારો. ઇજારો એટલે મોનોપોલી. ઇજારાનો અર્થ, ઇજારાની લાક્ષણિકતાઓ, એનો પણ પરિચય આપણે આ પ્રકરણમાં મેળવીશું. ઇજારાયુક્ત હરીફાઈ, એનું બીજું નામ છે અપૂર્ણ હરીફાઈ. તો અપૂર્ણ હરીફાઈનો પરિચય પણ અહીંયાથી આપણે લક્ષણો સહિત એનો ખ્યાલ મેળવીશું. અલ્પહસ્તક ઇજારો એટલે શું અને અલ્પહસ્તક ઇજારાની લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, કુલ હરીફાઈને આધારે જે બજારના પ્રકારો છે એમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ અથવા ઇજારાયુક્ત હરીફાઈ. અને અપૂર્ણ હરીફાઈની અંદર ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો, આમ 3 પ્રકારો આપણે એના ભણવાના છે. તો આ પ્રમાણે આ એક અગત્યનું પ્રકરણ બજાર. મેં પહેલાં જ કહ્યું તમને, આમાંથી તમને એક મોટો ક્વેશ્ચન પૂછાય અથવા તો 3 માર્ક્સની ટૂંકનોંધો પૂછાય અને 2-1 માર્ક્સની સંકલ્પનાઓ કે ખ્યાલ સમજાવો, એ તો ખરું જ. એટલે વિદ્યાર્થી મિત્રો, એઝ યુઝ્યુઅલ આપણે પેન્સિલનો ઉપયોગ કરવાનો. આ તમામ પ્રકરણના વિડીયોઝ આપણે યુટ્યુબ પર પણ અપલોડ કરેલા છે. એના ઓડિયો પણ તમને ત્યાંથી મળી રહેશે. એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. હવે આપણે શરૂઆત કરીએ છીએ બજાર. બજાર એટલે શું? નોર્મલી બધા એવું વિચારે કે ભાઈ જે સ્થળે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય એને આપણે બજાર કહીએ. વડોદરામાં પણ તમે જુઓ, વડોદરા શહેરમાં ઘણા બધા બજાર અસ્તિત્વમાં છે. મંગળ બજાર, એ સિવાય કાપડ બજાર,
એ સિવાય નવા બજાર, શુક્રવારીનું બજાર. આપણો બજાર વિશેનો ખ્યાલ છે ને કોઈ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત છે કે ભાઈ અમુક પ્રકારનું બજાર અહીંયાથી શરૂ થાય અને અહીંયા પૂરું થઈ જાય. આપણે એવું વિચારીએ કે ભાઈ આને બજાર કહેવાય. એકચ્યુઅલી અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત છે, વિશાળ છે. તો હવે આપણે જોઈએ છે મિનિંગ ઓફ અ માર્કેટ, બજારનો અર્થ. અર્થશાસ્ત્રમાં બજાર વિશે એવું કહેવાયું છે કે વસ્તુ સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. માત્ર પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને ખરીદ વેચાણ શક્ય બનાવે એને જ બજાર કહેવાય એવું નથી. પરોક્ષ રીતે પણ સંપર્કમાં આવી શકે અને એ રીતે પણ ખરીદ વેચાણ થતું હોય તો આ આખી વ્યવસ્થા એ બજાર છે. પ્રોફેસર સેમ્યુલ્સને પણ કહ્યું છે કે બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી, વર્ક સિસ્ટમ કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો એટલે કે પ્રમાણ, ક્વોન્ટિટી, એને નક્કી કરવાના હેતુથી જ એકબીજા સાથે સંપર્કમાં આવે એ બજાર છે. આપણે કોઈ પણ એક વ્યાખ્યા તૈયાર કરીશું સાદી અર્થશાસ્ત્રની કે ભાઈ વસ્તુ કે સેવા ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. અથવા તો સેમ્યુલ્સનની વ્યાખ્યા પણ બહુ સરસ છે. એમને વર્ક સિસ્ટમની વાત કરી, એમને કાર્યપ્રણાલીની વાત કરી અને આ કાર્યપ્રણાલીના અનુસંધાનમાં ખરીદનારાઓ અને વેચનારાઓ વસ્તુ અને સેવાની કિંમત અને ક્વોન્ટિટી એટલે કે જથ્થો એને નક્કી કરવા કે ભાઈ કેટલી વસ્તુ ખરીદવી છે, કઈ કિંમતે ખરીદવી છે, કેટલી કિંમત આપી શકાય, વાજબી કિંમત નક્કી કરી શકાય, વાટાઘાટો થાય, બાર્ગેનિંગ થાય. આ બધા હેતુથી એકબીજા સાથે સંપર્કમાં આવે છે કોણ? વેચનાર અને ખરીદનાર. ત્યારે આપણે એને બજાર કહીશું. તો આ ડેફિનેશન પણ ખૂબ જ સરસ છે. આપણે કોઈ પણ એક વ્યાખ્યા તૈયાર રાખીશું. પ્રશ્ન હવે 5 માર્ક્સનો છે. પેન્સિલથી તમે 6.2 નંબરનો મુદ્દો છે તમારા ચોપડીના પેજ નંબર 64 ઉપર ત્યાં લખી રાખો. બજારના ઘટકો જે લખ્યા છે અથવા લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ માર્કેટ, ત્યાં 5 માર્ક્સ એવું લખી રાખો. એટલે 1 માર્ક્સની વ્યાખ્યા અને બાકીના લક્ષણો તમારે સમજાવવાના છે. અને આ લક્ષણો એમાં કુલ 5 લક્ષણો છે. ત્રીજા લક્ષણમાં 2 પેટા લક્ષણ પણ સમજાવવાના છે, સબ કેરેક્ટરિસ્ટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ બજારના ઘટકો અથવા લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, ઘટકો કરીને પૂછાય તો પણ એ લક્ષણો જ સમજવા. એવું ના થાય કે અમે તો લક્ષણો ભણ્યા અને ઘટકો છે નહીં, અથવા ઘટકો ભણ્યા છે લક્ષણો આપ્યા નથી, એવું ના થાય. તમારા સ્વાધ્યાયમાં પણ 5 માર્ક્સનો મોટો પ્રશ્ન આપેલો જ છે અને પરીક્ષાલક્ષી છે, તૈયાર કરજો. તો વાસ્તવમાં બજાર ઘણા બધા વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. એ પૈકીના આપણે ચોક્કસ લક્ષણો નીચે પ્રમાણે, ઘટકો નીચે પ્રમાણે જોઈએ છીએ. એમાં 6.2.1 પહેલો મુદ્દો, ખરીદનારા અને વેચનારા. વિદ્યાર્થી મિત્રો, બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. હવે ખરીદનાર પોતાની જરૂરિયાતો પૂરી કરવા વસ્તુ ખરીદે છે અને વેચનાર પોતાનો ધંધો કરે છે અને નફાના હેતુથી વસ્તુ વેચે છે. અહીં વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ્ય રાખે છે, એટલે કે વધુને વધુ નફો મળે. જ્યારે ખરીદનાર એટલે કે ગ્રાહક એ વસ્તુમાંથી મળતા મહત્તમ સંતોષ મેળવવા માટે, એટલે કે મેક્સિમમ સેટિસ્ફેક્શન પોતાની વસ્તુમાંથી મળવાના હેતુથી આ પ્રક્રિયા કરે છે. એનો સીધો અર્થ એ થયો કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના બજારમાં ખરીદનારાઓ અને વેચનારાઓ બંનેનું અસ્તિત્વ હોવું જોઈએ. ફક્ત વેચનારા જ હોય અને ગ્રાહક વર્ગ ન હોય, ખરીદનાર ન હોય, તો બજાર શક્ય ના બને.
અને ફક્ત વેચનારા જ હોય, ખરીદનારા ના હોય, તો પણ બજાર શક્ય ન બને. એટલે બંનેનું સહઅસ્તિત્વ હોવું જોઈએ, તો જ બજાર અસ્તિત્વમાં આવે. બીજું લક્ષણ છે વસ્તુ કે સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવા હોવી જોઈએ. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વિવિધ વસ્તુઓ અને સેવાઓના પ્રકારો અને સ્વરૂપો બહાર પાડે છે, અને આ વસ્તુ સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, જાહેરાતો આપીને, સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરીને, ડિસ્પ્લેમાં મૂકીને. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાના ઉપભોગ એટલે વપરાશ, ઉપભોગતા કરે, એમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા માટે જ તે વસ્તુ સેવાનું આદર્શ સંયોજન ખરીદે છે. વિદ્યાર્થી મિત્રો, આદર્શ સંયોજન એટલે શું? દાખલા તરીકે તમે મોબાઈલ ખરીદો છો તો મોબાઈલની અંદર યુઝ કરવા માટેનું સિમ કાર્ડ, આ આદર્શ સંયોજન, આઈડિયલ કોમ્બિનેશન ઓફ કોમોડિટીઝ કહેવાય. તો વસ્તુ કે સેવાઓ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ગ્રાહક ખરીદતો હોય છે. એનો અર્થ એ થયો કે બજારમાં ખરીદનાર હોય અને વેચનાર પણ હોય, પણ વસ્તુ ન હોય તો બજાર શક્ય ના બને. બે મિત્રો ભેગા મળે, રોડ પર વાતચીત ચાલે, અને એક જણ કે મારે તાજમહેલ વેચવો છે અને બીજો કે મારે ખરીદવો છે. તાજમહેલ ક્યાં છે? એ તો આગ્રામાં છે, અને એ કંઈ માલિકીનો થોડો છે, તો એ બજાર ના બને. વસ્તુ કે સેવાનું અસ્તિત્વ હોવું જોઈએ, તો બજાર બને. સંપર્ક. ત્રીજું લક્ષણ, બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ પણ હોઈ શકે અથવા પરોક્ષ સ્વરૂપનો પણ હોઈ શકે. હાલના સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે અથવા તો આ નીચે પ્રમાણે પણ એ લોકો પરોક્ષ રીતે કોન્ટેક્ટ કરી શકે, એના બે પ્રકારો છે, પેટા પ્રકારો, બે પેટા લક્ષણો. પહેલું ટેલિશોપિંગ. ટેલિશોપિંગ ટેલિવિઝન ઉપર વસ્તુ કે સેવાની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીનો ઓર્ડર કે આદેશ આપે, એને ટેલિશોપિંગ કહેવાય. ટેલિવિઝનની મદદથી ટેલિફોન દ્વારા ઓર્ડર આપવામાં આવે, તો આ પરોક્ષ ખરીદ વેચાણની પદ્ધતિ થઈ. બીજું છે ઓનલાઈન શોપિંગ. ઓનલાઈન શોપિંગમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ ઉપર જવાનું, વસ્તુ કે સેવા પસંદ કરવાની અને તે પ્રમાણે જ તેનો ઓર્ડર આપવાનો. હવે આ ઓર્ડર આપવાનું કામ એ ગ્રાહક કરશે, ખરીદી અંગેનો ઓર્ડર. આમ ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ આવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાઓના ખરીદનારા વેચનારા પરોક્ષ રીતે એકબીજા સાથે સંપર્કમાં આવે છે. દાખલા તરીકે ફ્લિપકાર્ટ, એમેઝોન. હવે આ તહેવારની સિઝન આવે છે એટલે ઘણી બધી ઓફરો આવી વેબસાઇટો ઇન્ટ્રોડ્યુસ કરશે. બિગ બિલિયન ડેઝ ને એમેઝોન પર પણ ને ફ્લિપકાર્ટ પર પણ. તો આ રીતે ઓનલાઈન શોપિંગ થઈ શકે. સાઇટ ઉપર જઈ જે તે કંપનીની પ્રોડક્ટ પસંદ કરી અને ખરીદીનો ઓર્ડર આપો, જુદા જુદા ઓપ્શનો સાથે. CODનું ઓપ્શન હોય, કેશ ઓન ડિલિવરી, કાર્ડ પેમેન્ટ, એમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ વગેરે. ભીમ એપ્લિકેશનથી પણ પેમેન્ટ થાય, ઓનલાઈન પેમેન્ટ, UPI ક્રિએટ કરીને. તો ઘણા બધા રસ્તા છે, પણ આ રીતે ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે છે. ચોથું લક્ષણ કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારની અંદર વસ્તુ કે સેવાની કિંમત
એ માંગ અને પુરવઠાના પરિબળો આધારે નક્કી થાય છે. તમે લોકો ચોથા ચેપ્ટરમાં કિંમત નિર્ધારણ ભણી ગયા, યાદ હોય તો ત્યાં માંગ અને પુરવઠો એકબીજાને ચોક્કસ કિંમતે છેદે છે ત્યારે તે વસ્તુ કિંમત નિર્ધારિત થઈ વસ્તુની એમ કહેવાય. એને અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત, વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવા વેચનારાઓ દ્વારા એટલે કે વેપારીઓ કે ઉત્પાદકો દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે માંગ અને પુરવઠો સંયુક્ત રીતે કિંમત નક્કી કરે છે. તો આ કિંમતરૂપી પરિબળ પણ બજાર પર અસર કરતું હોય છે. પાંચમું ઘટક, બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જરૂરી છે. કારણ બજારમાં ફુગાવો પણ હોઈ શકે કે મંદી પણ હોઈ શકે. કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ, ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય કે ભાઈ જથ્થો ખૂટી ગયો છે અથવા જથ્થો વધારે છે તો કિંમતો ઘટાડીને વેચો. ગમે તે ફુગાવો હોય એટલે બજારની અંદર રૂપિયા ખૂબ જ મોટા પાયા પર છૂટા ફરતા હોય, જથ્થો વધી જતો હોય એટલે ચીજવસ્તુઓ મોંઘી બને. અને મંદી હોય ત્યારે લોકોની ખરીદ શક્તિ ન હોય એટલે વસ્તુની માંગ ન થાય, અને વસ્તુની માંગ ન થાય એટલે વસ્તુ વેચાયા વગરની પડી રહેશે. તો એવા સંજોગોમાં ઉત્પાદક કે વેચનારે પોતાની પેદાશોની કિંમતો ઘટાડવી પડે મિત્રો. આ રીતે બજારની સ્થિતિ અંગેની પણ જાણકારી ખરીદનારને અને વેચનારને બંને પક્ષે હોવી જરૂરી છે. તો આ પ્રમાણે આપણે બજાર એટલે શું અને બજારની વિવિધ લાક્ષણિકતાઓનો પરિચય મેળવ્યો. તમારા સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્ન, બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો અથવા સમજાવો, એ હોમવર્કમાં પણ લખવાનો છે અને 5 માર્ક્સમાં એ પૂછાય છે. તો બજાર એટલે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. 1 માર્ક્સની આ વ્યાખ્યા અને બાકીના 4 માર્ક્સના લક્ષણો, જેવા કે પહેલું લક્ષણ ખરીદનારા અને વેચનારા, બીજું વસ્તુઓ કે સેવાઓ, ત્રીજું સંપર્ક, સંપર્કમાં 2 ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ, ચોથું કિંમત, અને 5મું લક્ષણ બજાર સ્થિતિ અંગેની જાણકારી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા આજના આ સેશનમાં આપણે આ એક 5 માર્ક્સનો પ્રશ્ન ભણ્યા જે તમારે હોમવર્કમાં લખવાનો છે અને મુદ્દા પણ મોઢે કરી દેવાના છે. હવે પછીના સેશનમાં આપણે બજારનું ભૌગોલિક દ્રષ્ટિએ વર્ગીકરણ એનો પરિચય મેળવીશું. થેન્ક યુ.